એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે માંગરોળ ગેંગરેપ કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। તો માંગરોળમાં જે ગેંગરેપ સર્જાયો હતો તેને લઈને કોર્ટે સજા ફટકારી છે। બે આરોપીઓને 5,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને આજીવન કેદની સજા ફટકારી છે। 17 જેટલા પુરાવા રજૂ કરાયા હતા, જે આધારે આખરે તેમને સજા સંભળાવવામાં આવી છે। તો 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। કોર્ટે નોંધ્યું છે કે આરોપી માનસિક વિકલાંગ વકીલનું કહેવું છે દુષ્કર્મના કેસમાં ઓછી સજા ના થઈ શકે તેવું વકીલે કહ્યું છે। મુન્ના પાસવાન, રાજુ વિશ્વકર્માને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। 3 આરોપી પૈકી એકનું મોત થયું છે અને બેને સજા સંભળાવવામાં આવી છે। સંવાદદાતા શાહીસ જોડાયા છે। શાહીસ, આજીવન કેદની સજા અને 5,000નો દંડ, ગેંગરેપનો જે કિસ્સો છે, શું જાણકારી? બિલકુલ ચોક્કસપણે સૌથી મોટા સમાચાર સુરત શહેરમાંથી સામે આવી રહ્યા છે। માંગરોળ રેપ કેસ મામલાને લઈને અત્યારે સુરત કોર્ટ દ્વારા સૌથી મોટો ચુકાદો આપવામાં આવ્યો છે। બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। કુલ ગેંગરેપની અંદર 3 આરોપી હતા, પરંતુ એકનું જેલની અંદર મોત થયું હતું અને 2 આરોપીઓને શનિવારે કોર્ટની અંદર લાવવામાં આવ્યા હતા, પરંતુ સજાનું એલાન સોમવારના રોજ કરવામાં આવનાર હતું। ત્યારે આજ રોજ સજા સંભળાવવામાં આવી છે। આજીવન કેદની સજા બંને આરોપીઓને આપવામાં આવી છે। બંને આરોપીઓ દ્વારા જે રીતના 3 આરોપીઓ દ્વારા એક બાળકી સાથે ગેંગરેપ કરવામાં આવ્યું હતું અને ગેંગરેપ કરી ગાડી સ્પોટ પર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયા હતા, ત્યારે જિલ્લા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ પુરાવા થકી આરોપીને પકડી પાડી કોર્ટની અંદર તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। પરંતુ આજે જ્યારે જજ દ્વારા સજાની સુનવાઈ કરવામાં આવી રહી હતી, ત્યારે બંને આરોપીઓ હાથ જોડીને આજીજી કરી રહ્યા હતા, પરંતુ જે રીતના ઘટના બની હતી તે ખૂબ જ ગંભીર ઘટના છે અને તેને લઈને હાલ જજ દ્વારા કોઈ પણ આરોપીઓને સાંભળ્યા વિના તાત્કાલિક આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને સૌથી મોટા સમાચાર સુરત શહેરમાંથી સામે આવી રહ્યા છે અને હાલ અત્યારે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। કારણ કે બાળકીના જે સમાજના અંદર લોકો હતા તે લોકો પણ જણાવી રહ્યા હતા કે બાળકી સાથે ખૂબ જ ગંભીર ઘટના બની છે અને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવે તેવી માંગ સમાજ દ્વારા પણ કરવામાં આવી હતી અને તે આખરે માંગ સમાજની પણ પૂર્ણ થઈ। જી શાહીસ, આભાર। તો 3 આરોપી પૈકી એકનું મોત થયું છે, જ્યારે 2 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। સાથે જ 5,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। 17 વર્ષની યુવતી ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો હતો। 3 વ્યક્તિઓએ ગેંગરેપ આચર્યો હતો, જેમાંથી એકનું મોત થયું છે અને 2 આરોપીઓ આજીજી પણ કરી રહ્યા હતા। જ્યારે સજા સંભળાવવામાં આવી રહી હતી તે સમયે 2 હાથ અને પગે લાગીને માફી પણ માંગી રહ્યા હતા, પરંતુ તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વીવી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને 2 આરોપીને દોષિત ઠેરવા સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો। બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે। તે પ્રમાણે બીએનએસ ની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5,000નો દંડ કર્યો છે। આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે। તે ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5,000 રૂપિયાનો દંડની સજા કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી 10 લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે। નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા, એ ઉપરાંત ભોગ બનનારના પરિવારને જે આઘાત લાગ્યો છે એ બધું જોતા આ આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય